ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 19 એપ્રિલ 2025। આ એક નંબર રાજાપુરી કેરી જેનો ભાવ 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। જે યોગેશ કૃપામાં મહેશભાઈ જેનું વેચાણ કરે છે। પરવળમાં પણ એવરેજ બજાર છે 50 થી લઈને 60 લગણ, અને આ એક નંબર દેશી પરવર છે। આ વઢવાણી મરચું જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો એવરેજ ભાવ છે, અને મરચા 15 રૂપિયા કિલો વેચાય છે, અને હારા મરચા 20 રૂપિયા કિલો સુધી વેચાય છે। નિલેશભાઈ જેનું વેચાણ કરે છે ખોડિયાર મરચા વેજીટેબલમાં, એ હોલસેલ મરચાનું વેચાણ થાય છે। અહીંયા જે સીતારા મરચી છે જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો સીતારા મરચી વેચાય છે। આ ગુવાર મીડિયમ જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે, અને હારો ગુવાર 60-70 રૂપિયા સુધી કિલો પણ વેચાય છે। દૂધી જેનો ભાવ 100 રૂપિયાનું ઉધડું જબલું વેચાય છે, જેમાં 6 થી 7 કિલો વજન આવે છે। જે 10 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે। હારી એક નંબર દૂધી જે ભાઈ વાવડી ગામથી આવે છે આ દૂધી લઈ। આ ફુલાવર જેનો ભાવ 250 રૂપિયા ઉધડું પોટલું વેચાય છે। આ ગુલાબી રીંગણું જેનો ભાવ 20 રૂપિયા કિલો વેચાય છે। આખા ડીપિયા વાળું ગુલાબી રીંગણું જે 50 પાથરો વેચાય છે। 2 કિલા વજન આવે સરગવામાં। ધર્મેશભાઈ જેનું વેચાણ કરે છે। આ લીંબુ જેનો ભાવ 90 થી 100 રૂપિયા સુધી કિલો વેચાય છે, અને મોટા લીંબુ 120 રૂપિયા કિલો વેચાય છે। તુરિયા જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો હોલસેલમાં વેચાય છે। આ ટમેટું જેનો ભાવ 8 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે 20 કિલોનું જબલું આવે છે। આપણે જોઈએ ને તો આ ઉના તાલુકાના ગામડેથી ગુંદા આવેલા છે, જેનો ભાવ 40 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે। ગુંદા શું નામ ભાઈ? નામ આશીષભાઈ, ખેડૂતનું નામ છે। કઈ સાઈડથી આવો ભાઈ? ઉના સાઈડથી ભાઈ આવે છે આ હોલસેલ બધા ગુંદા લઈને। એક નંબર માર્કેટની સારામાં સારી કાકડી છે, જેનો ભાવ 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। શું નામ તમારું? શું નામ? જયેશભાઈ, ખેડૂતનું નામ છે, અને ભાઈ વાદીપરા ગામથી આવે છે આ એક નંબર બેસ્ટ કાકડી લઈ। અંકુર 5 નંબર પુરિયાવાળા ચોરા જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે, અને મીડિયમ કાકડી દેશી જેનો ભાવ 25 થી 30 રૂપિયા કિલો વેચાય છે। આ દેશી ગાજર જેનો ભાવ 10 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે। ગાજરમાં નીચી બજાર ગઈ છે। ત્રૈયારાજમાં ભાઈ વેચાણ કરે છે હોલસેલ ગાજરનું। આ રીંગણા જેનો ભાવ 15 રૂપિયા કિલો વેચાય છે। આ
મીડિયમ ભીંડો છે જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે અને સારો ભીંડો 50 રૂપિયા સુધી કિલો પણ વેચાય છે. જે ભાઈ જેનું વેચાણ કરે છે આ સરગવો જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા વેચાય છે. દુલ્લાભાઈ ખેડૂતનું નામ છે અને જે રંગોડા ગામથી આવે છે. આ 1 નંબર 1 મીટર જેવી સિંગ લાંબી હોય છે અને જે 30 રૂપિયા 40 રૂપિયા કિલો વેચાય છે. આ 1 નંબર સરગવો. માર્કેટમાં ગુંદા પણ ઘણા બધા આવે છે. આ બદામ કેરી જેનો ભાવ 60 રૂપિયા કિલો વેચાય છે અને 1 કેરેટમાં જે વજન 10 કિલો 12 કિલો આવે છે અને જે 60 રૂપિયા કિલો વેચાય છે. રાઠોડ મધુભાઈ પેઢીમાં સંજયભાઈ જે વેચાણ કરે છે અને આ તોતા પાકલ કેરી છે જેનો ભાવ 50 રૂપિયા કિલો થાય છે. આ કોબી જેનો ભાવ 50 થી લઈને 60 રૂપિયા ઉતળું પોટલું વેચાય છે. આ દેશી જેમાં 20 રૂપિયા કિલો હોલસેલ વેચાય છે અને આ 25 રૂપિયા કિલો વેચાય છે. તમે જુઓ એની ક્વોલિટી. આમાં વજન કેટલું આવે? 15-16 કિલો જેવો વજન આવે. શું નામ ભાઈ? વિવેકભાઈ. ભાઈનું નામ છે જે હોલસેલમાં કાચી કેરી વેચે. લક્ષ્મી ટ્રેડિંગમાં કારેલા આવેલા છે જે 25 રૂપિયા કિલો વેચાય છે. રાજભાઈનું નામ છે અને જે લક્ષ્મી ટ્રેડિંગમાં 25 રૂપિયા કિલો વેચે. આપણે જોઈએ ને તો આ 1 નંબર ભીંડાની ક્વોલિટી જુઓ જેનો ભાવ 40-45 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ? જયસુખભાઈ. ભાઈનું નામ છે જે 1 નંબર માલનું વેચાણ કરે છે. જે ગુવાર પણ 1 નંબર છે. ગુવારમાં જે આગળ વાત કરે તે પણ આ 1 નંબર ગુવાર છે જેનો ભાવ 70 થી 80 રૂપિયા સુધી કિલો થાય છે. આ દાણાવાળા ચોરા જેનો ભાવ 35 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. 1 નંબર દાણાવાળું ચોરું જેનો ભાવ 35-40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ દાણાવાળું વટાણું જેનો ભાવ 60 રૂપિયા કિલો વેચાય છે. જે 1 નંબર ચોખ્ખા વટાણા છે. આપણે જોઈએ ને તો આ 1 નંબર ટેટી છે જેનો ભાવ 15 થી લઈને 17 રૂપિયા સુધી કિલો વેચાય છે. હોલસેલમાં ટેટી જેમાં 10 કિલો વજન આવે છે. આપણે જોઈએ ને તો આ લીલી ડુંગળી જેનો ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે. જેનું વેચાણ જોની ભાઈનું નામ છે જે લીલી ડુંગળીનું વેચાણ કરે છે. આ પાઉંજા ધાણા આમાં શું થયું કાળુભાઈ? જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે અને 1 નંબર ટૂંકું બિસ્કિટ જેવું ધાણા 40 રૂપિયા સુધી કિલો પણ વેચાય છે. આપણે જોઈએ ને તો આ બીટ જે 15 નંગ 1 પાથરામાં આવે છે અને એવરેજ 40 રૂપિયાનો પાથરો વેચાય છે. શું નામ ભાઈ? વિપુલભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ત્રંબા ગામથી આવે છે આ બીટ લઈને અને 30 રૂપિયામાં પણ પાથરો વેચાય છે બીટનો. આ તાંજરીઓ જેનો ભાવ 4-5 રૂપિયા પૂર્યું વેચાય છે. આ પાલક જે 1 રૂપિયાથી લઈને 1.5 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે. શું નામ ભાઈ? લાલજીભાઈ ખેડૂતનું નામ કયું ગામ? જે ભાઈ મોલડીથી આવે છે આ 1 નંબર પાલક લઈને. આ લીલું લસણ
જેનો ભાવ 80 થી લઈને 100 રૂપિયા સુધી કિલો વેચાય છે. ધરમસિંહભાઈ ભાઈનું નામ છે, જે લીલો લસણનું અને લીલા ધાણાનું વેચાણ કરે છે. આ મેથી, જેનો ભાવ 10 થી લઈને 12 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. આજે મેથીમાં એકદમ સોલ્ટેજ છે, જે મીડિયમ મેથી પણ 8-10 રૂપિયા પૂરીઓ વેચાય છે. હરપાલભાઈ ભાઈનું નામ છે, જે આ મેથીનું વેચાણ કરે છે.